નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે છે વર્લ્ડ થાઇરોઇડ ડે. હવે થાઇરોઇડ વિશે આપને શું જાણકારી હશે, કેટલાક એવી વાતો હશે જે આપના સુધી કદાચ નહીં પહોંચી હોય અને એને લઈ અને કેટલીક અસમંજસ પણ હશે. હવે થાઇરોઇડ છે શું, કેવી રીતે થાય છે, લક્ષણો કેવી રીતે ખબર પડે, એ બધી જ જાણકારી માટે આજે આપણી સાથે ઉપસ્થિત થયા છે ડૉક્ટર રૂચા મહેતા. આપનું સ્વાગત છે. સૌથી પહેલાં આજે વર્લ્ડ થાઇરોઇડ ડે છે, ત્યારે થાઇરોઇડ એટલે શું, થાય છે કેવી રીતે, લક્ષણો વિશે સૌથી પહેલાં કહો. શ્યોર. તો થાઇરોઇડ જે છે એક ગ્રંથિ છે જે પતંગિયા આકારની અથવા તો બોટાઈ આકારની છે અને જ્યાં આપણે બોટાઈ પહેરીએ એ રીતે જ આપણા ગળામાં હોય છે. હવે આ આટલી નાની ગ્રંથિ છે પણ બહુ જ બધા ફંક્શન્સ ઉપર કે બોડીના ફંક્શન ઉપર કામ કરે છે. થાઇરોઇડમાંથી 2 હોર્મોન બનતા હોય છે, T3 અને T4. એનું નિયંત્રણ આપણા બ્રેનમાંથી એક બિંદુ છે જેનું નામ છે પિટ્યુટરીની ગ્રંથિ, એનાથી કંટ્રોલમાં આવે છે, જ્યાંથી TSH નામનો એક હોર્મોન બનતો હોય છે. હવે થાઇરોઇડ કેવી રીતે થાય છે, તો અમે 2 કે 3 પ્રકારના હોય છે કે ઓવર એક્ટિવ થાઇરોઇડ કહીએ, એક અંડર એક્ટિવ થાઇરોઇડ કહીએ, પ્રેગ્નન્સી રિલેટેડ અને વાયરલ રિલેટેડ એક થાઇરોઇડાઇટિસ કરીને પણ થતું હોય છે. અને જો તમે નહીં સાચવો, નિયંત્રણમાં નહીં રાખો, આની સારવાર નહીં કરો તો આગળ જઈને થાઇરોઇડ વધીને એમાં આવી ગાંઠો થવાથી થાઇરોઇડ કેન્સર પણ થઈ શકતું હોય છે. એટલે થાઇરોઇડ અલગ અલગ પ્રકારનું હોય છે. મને થાઇરોઇડ છે તો મને ખબર કેવી રીતે પડે, એના લક્ષણો શું હોય? એટલે જો તમારું થાઇરોઇડ સરખી રીતે કામ ના કરતું હોય, જેને આપણે હાઇપોથાઇરોઇડિઝમ કે અંડર એક્ટિવ થાઇરોઇડ કહીએ છીએ, અને આનું સૌથી કોમન કારણ હોય છે એન્ટીબોડી રિલેટેડ. એટલે કે આપણા શરીરમાં જ એન્ટીબોડી બને છે જે થાઇરોઇડને કામ નથી કરવા દેતા, અને આના કારણે T3 T4 લેવલ ઓછું થઈ જવાથી આપણા શરીરમાં અચાનક વજન વધવા માંડે, અથવા તમે પ્રયત્ન કરો તો બી વજન નથી ઉતરતું, અચાનક બોર્ડર લાઇનમાં ડાયાબિટીસ આવે, કોલેસ્ટ્રોલ આવે અથવા કોલેસ્ટ્રોલ હોય તો વધવા માંડે, સ્કિન ડ્રાય થઈ જવી, બહુ જ ઊંઘ આવી, વાળ ખરવા, આવા બધા લક્ષણ અંડર એક્ટિવ થાઇરોઇડમાં હોય છે. હવે આની ઓપોઝિટ છે ઓવર એક્ટિવ થાઇરોઇડ, અને એનું પણ મોસ્ટ કોમન કારણ એન્ટીબોડી રિલેટેડ, જેને આપણે ગ્રેવ્સ ડિઝીઝ કહીએ છીએ. આમાં તમારું વજન ઉતરી જાય છે, બધા ઓપોઝિટ સિમ્ટમ્સ, રાઈટ? વજન ઉતરી જાય છે, તમને કોન્સ્ટિપેશનની જગ્યાએ ડાયરિયા થઈ જાય, પરસેવો થઈ જાય, હૃદયના ધબકારા વધી જાય છે, બંનેમાં થાક તો લાગી જ શકે છે. પણ ધ ગુડ ન્યૂઝ ઇઝ કે થાઇરોઇડને ડાયગ્નોઝ કરવા માટેનો જે બ્લડ ટેસ્ટ છે એ બહુ જ સારો છે. એટલે જે તમારા ડૉક્ટર ત્યાં તરત જ બ્લડ ટેસ્ટ કરાવે છે, TSH, T3 અને T4, અને જરૂર પડે તો એના માટે આપણે એન્ટીબોડીઝના ટેસ્ટ પણ કરી શકીએ છીએ, જેથી ખબર પડે કે થાઇરોઇડનું કારણ શું છે. થાઇરોઇડ થયા પછી એને વધવા ન દેવા માટે કે એક લિમિટમાં રાખવા માટે શું કરી શકાય, અને જેને થાઇરોઇડ થયો છે એને શું ધ્યાન રાખવાનું છે, ખાવા પીવાની બાબતમાં કે અન્ય કોઈ બાબતમાં? બરાબર છે. જો તમને અંડર એક્ટિવ થાઇરોઇડ હોય તો આપણે થાઇરોઇડ હોર્મોન રિપ્લેસમેન્ટ આપતા હોઈએ છીએ. શરૂઆતમાં જો બોર્ડર લાઇનમાં થાઇરોઇડ આવે તો ઘણીવાર લો ડોઝમાં શરૂઆત થતી હોય છે. લગભગ આપણે 2 મહિના પછી ફરીથી એનું બ્લડ ટેસ્ટ કરીને જોઈ લેવું જોઈએ કે TSH, આઈ લાઇક ટુ કીપ ઇટ બિકોઝ હું એન્ડોક્રિનોલોજિસ્ટ છું, એટલે 1 થી 2.5માં અમે થોડું ટાઇટલી કંટ્રોલ કરતા હોઈએ છીએ. આવું કરવાથી થાઇરોઇડમાં ફ્યુચરમાં સોજા ના આવે અને કેન્સર અથવા નોડ્યુલ એવું ના બની જાય. જો અમને એક્ઝામિનેશનમાં એવું કંઈ લાગે તો અમે સોનોગ્રાફી પણ થાઇરોઇડની અથવા થાઇરોઇડ સ્કેન પણ કરાવતા હોઈએ છીએ. હવે ઓવર એક્ટિવ થાઇરોઇડના કેસમાં આપણે થાઇરોઇડને દબાવવા માટેની ગોળીઓ આપીએ છીએ કે એન્ટી થાઇરોઇડ મેડિકેશન, અને એમાં વધારે ફ્રીક્વન્ટ મોનિટરિંગ કરવું પડે છે. 1 મહિનાના બદલે 2 અઠવાડિયામાં, 10 દિવસમાં બી કરવું પડે. અને જો વાયરલ થાઇરોઇડાઇટિસ કે પ્રેગ્નન્સી રિલેટેડ હોય તો વધારે આપણે સારવાર કરવી પડતી હોય છે. હવે જો કોઈને થાઇરોઇડ આવે તો તમે રાઇટલી પૂછ્યું, ઘણા બધા એવા ફૂડના પદાર્થ છે, ખાસ કરીને શરૂઆતમાં જ્યારે બોર્ડરલાઇન થાઇરોઇડ આવે તો તમે યોગા, ઘણીવાર સ્ટ્રેસ રિડક્શન, બરાબર સૂઈ જવું, ઓન ટાઈમ સ્લીપિંગ, અને અમુક ફૂડમાં સેલેનિયમ, ઝિંક, આયર્ન કન્ટેનિંગ વસ્તુઓ ખાવાથી, જેમ કે હવે આજકાલ સેલેનિયમ માટે બ્રેઝિલ નટ્સ કહીએ છીએ, બધા આપણા ગ્રેન્સ છે, મેગ્નેશિયમ માટે બી ઘણા બધા ફૂડ પ્રોડક્ટ્સ એવા છે, અમે આખું એનું લિસ્ટ રિલીઝ કરવાના છે આજે. આયર્ન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે સપોઝ ઇન્ડિયામાં તો ખાસ કરીને લેડીઝમાં આયર્ન ડેફિશિયન્સી બહુ જ કોમન છે, એટલે આયર્ન ઓછું આવે તો તમારે આયર્નની સપ્લિમેન્ટ અથવા આયર્નના ઇન્જેક્શન લેવા પડતા હોય છે. તમારે ફૂડમાં બી ખાસ ધ્યાન રાખવું કે બરાબર પોષણ લેવું, જેનાથી વજન નિયંત્રણમાં રહે. આવું કરવાથી પણ તમારું થાઇરોઇડ તમે કંટ્રોલમાં અને મેનેજ સારી રીતે કરી શકો છો. બિલકુલ. આજે વર્લ્ડ થાઇરોઇડ ડે છે, ત્યારે આજના આ દિવસે આપ શું ખાસ મેસેજ આપવા માંગશો?
સો બસ ખાસ એ જ મેસેજ આપવો છે કે જો તમારા ફેમિલીમાં થાઇરોઇડ હોય અથવા તમને આજે આપણે લક્ષણોની વાત કરીએ એમાંથી કોઈ પણ લક્ષણ હોય તો તમારે એક સૌથી બેસિક TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નામનો બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. પણ થાઇરોઇડ હોવાથી તમે તમારી તબિયત સારી નહીં કરી શકો કે વજન નહીં ઉતારી શકો કે કશું બી અચીવ નહીં કરી શકો એવું માનવાની જરૂર નથી. આપણી પાસે બહુ જ સારા ટ્રીટમેન્ટ અને બહુ જ સારા ઉપાય છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને તમામ ચર્ચા કરવા માટે. તો આ હતા ડૉક્ટર રૂચા, જેમણે આપણને થાઇરોઇડ સંબંધિત તમામ જાણકારી પૂરી પાડી. અને આજે વર્લ્ડ થાઇરોઇડ ડે છે અને તેને લઈ અને શું સંભાળ રાખવી જોઈએ લોકોએ તેના વિશે પણ વાત કરી. આ સાથે અન્ય મુદ્દા સાથે ફરી એક વખત મળીશું, પરંતુ આપ જોડાયેલા રહો અમારા ડિજિટલ પ્લેટફોર્મ ABP અસ્મિતા સાથે.